ધોરણ 12 મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 1 અને 2ની પ્રશ્ન બેંક આવેલી છે. એટલે કે જુલાઈમાં જે આપણી પરીક્ષા લેવાની છે એની પ્રશ્ન બેંક આ પ્રમાણે છે. જો તમે આ પ્રમાણે તૈયારી કરો તો કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય. આ પ્રશ્ન બેંક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે. એટલે ખાસ આ પ્રશ્ન બેંક પર ભાર આપીને તૈયારી કરવાની. વિભાગ એની અંદર 5 પ્રશ્નો પૂછાય, વિભાગ બીની અંદર 5 પ્રશ્નો પૂછાય, વિભાગ સીની અંદર 2 પ્રશ્નો, વિભાગ ડીની અંદર 2 પ્રશ્નો અને વિભાગ ઈની અંદર 1 પ્રશ્ન, એમ ટોટલ 15 પ્રશ્ન અને એના ગુણ રહેશે 25. હવે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર જે પ્રશ્નો આપવામાં આવેલા છે એ વિકલ્પો છે. એટલે આ જે વિકલ્પો છે એ વિકલ્પો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કારણ કે આ વિકલ્પોમાંથી 5 વિકલ્પ પૂછવાના છે. અહીંયા 6 થી બીજા ચાલુ થયા, એટલે ટોટલ જોવા જઈએ તો આપણને અહીંયા 17 જેટલા વિકલ્પો આપેલા છે. જો હવે 17 વિકલ્પના સ્ક્રીનશોટ લઈ લેજો. આ 5 છે, ત્યાર પછી અહીંયા 6 થી છે, ત્યાર પછી અહીંયા બીજા છે. એટલે આ બધા જ પ્રશ્નોના જે વિકલ્પો છે એના સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયારી કરી દેજો. 17 પ્રશ્નો છે. ત્યાર પછી શીખવાની ક્રિયા પ્રકરણ 2 છે, એની અંદર થોડાક વિકલ્પો આપેલા છે. પેલું ચેપ્ટર નંબર 1 છે, આ ચેપ્ટર નંબર 2 છે. એમાંથી કેટલાક વિકલ્પો આપેલા છે, એટલે એ બંને ભેગા થઈને આપણને પૂછાશે. તો અહીંયા બીજા કેટલાક વિકલ્પો આપવામાં આવેલા છે. એટલે ટોટલ વિકલ્પો જોવા જઈએ તો કેટલા વિકલ્પો છે અહીંયા જો, અહીંયા છે વિકલ્પો 33 સુધી. એટલે 2 ચેપ્ટર થઈને ટોટલ 33 વિકલ્પો છે. અને આ દરેક વિકલ્પના સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એટલે તમે સ્ક્રીનશોટ લઈ લો તો તમને વાંચવાની પણ મજા આવે અને કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય. એટલે આ બધા વિકલ્પોના સ્ક્રીનશોટ લઈ લીધા હશે. આગળ ચાલીએ. ત્યાર પછી વાત કરીએ પહેલું ચેપ્ટર અને વિભાગ બી. વિભાગ બીની અંદર પણ આપણને 5 પ્રશ્નો પૂછવામાં આવવાના છે. આ ચેપ્ટર નંબર 1ના છે. ચેપ્ટર નંબર 1માંથી આપણને જો કેટલા પ્રશ્નો આપેલા છે તો ચેપ્ટર નંબર 1માંથી 16 પ્રશ્નો છે. તો પહેલાં આટલા સ્ક્રીનશોટ લઈ લો અને પછી આ સ્ક્રીનશોટ લઈ લો, એટલે 16 પ્રશ્નો આવી જાય. હવે ચેપ્ટર નંબર 2 વાત કરીએ તો ચેપ્ટર નંબર 2ની અંદર કેટલા પ્રશ્નો પૂછેલા તે તો જોઈ લો. ચેપ્ટર નંબર 2માં 17થી લઈને 31 સુધીના પ્રશ્નો છે. એટલે 17 સુધીના પ્રશ્નો થોડાક લઈ લો અને આ 31થી લઈ લો. એટલે ટોટલ જોવા જઈએ તો 31 પ્રશ્નો છે. 31માંથી 5 પૂછાશે. વિભાગ સીની વાત કરીએ તો 2 પ્રશ્નો પૂછવાના છે. આ 2 પ્રશ્નોને તમને અહીંયા 5, 6 જોઈ શકો પહેલાં, અને ત્યાર પછીના બાકીના 13 સુધી અહીંયા છે, એમાંથી 2 આપણને પૂછાશે. પરંતુ બીજા પણ ચેપ્ટર નંબર 2માંથી આપેલા છે. એટલે ચેપ્ટર નંબર 2માં 25 સુધી, એટલે 25માંથી આપણને પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી ડીની વાત કરીએ. ડીની અંદર પણ આપણને 2 પ્રશ્નો પૂછવાના છે. તો ચેપ્ટર નંબર 1માંથી 10 પ્રશ્નો આપેલા છે અને ચેપ્ટર નંબર 2માંથી પણ 10 પ્રશ્નો આપેલા. એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછે, બંનેમાંથી 1 પૂછાશે. ત્યાર પછી વાત કરીએ ઈ વિભાગ. ઈ વિભાગની અંદર પણ આપણને પ્રશ્નો પૂછાવાના છે. કેટલા પ્રશ્નો આપણે જોઈ લેતા, આપણને 1 પ્રશ્ન પૂછાશે. તો આમાં 6 છે અને આમાં બીજા 6 છે, એટલે 12 પ્રશ્નો છે. ચેપ્ટર 1 અને 2 એમ ભેગા થઈને 12 પ્રશ્નો છે, એમાંથી આપણને 1 પ્રશ્ન પૂછાશે. એટલે આ હતી જુલાઈની આપણી જે પ્રશ્ન બેંક, અને આ સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. એ પ્રમાણે તૈયારી કરી દેજો, જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં. આભાર.